શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 53 આવશે. છીન ઉતરે છીનહી ચડે, छिन छिन आतुर होय, निस्वासर भीजियो रहे, प्रेमी कहिए सोय श्री वल्लभ, प्रेमी कहिए सोय. छिन उतरे छिनहि चढ़े, छिन छिन आतुर होया, निस्वासर भीजो रहे, प्रेमी कहिए सोय श्री वल्लभ, प्रेमी कहिए सोय. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સાખીમાં પ્રેમીના લક્ષણ પ્રગટ કરે છે. બે વખત વાત આવી પ્રેમી વિશે. એક તો હમણાં જ આવી ગઈ 181માં વાર્તા પ્રસંગમાં ગુસાઈજીને વિનંતી કરે છે કે એક બ્રાહ્મણને લેવડાવું, 100 બ્રાહ્મણને લેવડાવું. તેમાં ગુસાઈજીએ જે ક્રમ કર્યો કે નામધારીને, તો કે 100 નામધારીને લેવડાવું, તો કે બ્રહ્મ સંબંધ લીધેલો હોય તેને, તો કે 100 બ્રહ્મ સંબંધ લીધો હોય તેને લેવડાવું ભોજન મહાપ્રસાદ, તો કે 100 બ્રહ્મ સંબંધ વાળાને લેવડાવું, બ્રહ્મ સંબંધ વાળાને લેવડાવું, તો કે એક પ્રેમી. એમાં એ પ્રેમીનું આવ્યું હતું કે બ્રહ્મ સંબંધ લીધો હોય, હા, મેળ મર્યાદા કરતા હોય તેને, તો કે 100 મેળ મર્યાદા વાળાને લેવડાવું. પછી ગુસાઈજીએ કીધું કે એક પ્રેમીને લેવડાવે તો 100 મેળ મર્યાદા વાળા બ્રહ્મ સંબંધી વૈષ્ણવને લેવડાયા બરાબર કહેવાશે. તો ત્યાં પ્રેમીની વ્યાખ્યા નથી આવી, પણ પ્રેમીનો ઉલ્લેખ કર્યો હતો ગુસાઈજીએ. હવે એ પ્રેમી કેવો હોય એ આમાં હરિરાયજીએ વર્ણન કર્યું છે કે છીન ઉતરે છીનહી ચડે. છીન છીન આતુર હોય, નિસ્વાસર ભીજ્યો રહે, પ્રેમી કહીએ સોય. એટલે જો જેને પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના માટે પ્રેમ થઈ ગયો છે, તો એ એક ક્ષણ માટે જાણે એમ લાગે કે એને વલ્લભ વગર રહેવાશે જ નહીં, કે વલ્લભનું ચિંતન કર્યા વગર, કે વલ્લભનું નામ સ્મરણ કર્યા વગર રહેવાશે જ નહીં એવું લાગે. છીન ઉતરે છીન ચડે, તો ક્યારેક એને સ્મૃતિ પણ ના રહે મનમાં, એટલે કે જાણે ભૂલી ગયો હોય એવું લાગે, પણ વળી પાછું એકદમ જ તાપ થવા લાગે. અને પછી કહ્યું કે પછી એક સમય એવો આવે છે એ પ્રેમીના જીવનમાં, નિસ્વાસર ભીજ્યો રહે, પ્રેમી કહીએ સોય. પછી એક સમય એવો આવે છે કે વલ્લભનો રંગ જો પાકો ચડી જાય એક સમય આવતા, પછી તો નિસ્વાસર, એમાં વાસર એટલે અઠવાડિયાના 7 દિવસ. હું તો આવું બધું સર્ચ કરું એટલે જ આપણને મને બોલવામાં પણ સામે જરૂરી છે, કોઈને વાત કરું કે વાસર એટલે શું, તો પછી મેં સર્ચ કરી તો જાણવા મળ્યું કે અઠવાડિયાના 7 દિવસ. અને નિશ એટલે રાત્રિ, એટલે સંપૂર્ણ રાત્રિ અને દિવસો 7 એટલે કે આખું અઠવાડિયું, એટલે કે કાયમ માટે ભીજ્યો રહે, એટલે કે શ્રી વલ્લભના રસમાં ડૂબેલો રહે સ્વાભાવિકપણે. અને વલ્લભના ચરિત્રનું શ્રવણ કે સ્મરણ કરતા આનંદ અને ભાવોના પૂર ઉમટે. હવે આ જે લખ્યું છે આપે હરિરાયજીએ સાખીમાંના 2 અર્થ થાય છે મારા દ્રષ્ટિએ.
એક તો છીન ઉતરે છીન ચડે છીન છીન આતુર હોય, એટલે કે શરૂઆત જ્યારે થાય છે ભક્તિની વલ્લભના પ્રત્યેની, ત્યારે શરૂઆત આવી હોય છે કે ક્યારેક એ ભક્તિમાં વલ્લભમાં તલ્લીન થઈ જાય તો વળી પાછું છીન ઉતરે એટલે પાછું એને વિસ્મૃતિ પણ થઈ જાય છે. છીન છીન આતુર હોય, પણ હવે ક્ષણે ક્ષણે આતુરતા વધવા લાગી વલ્લભ માટે, ને છેલ્લે કહ્યું કે નિસ્વાસર બીજો રહે, પછી તો અઠવાડિયું 12 માસ રાત દિવસ બીજો રહે, એટલે એ ચિંતન મનનમાં ડૂબેલો રહે. પ્રેમી કહીએ સોય, એને મહાપ્રભુજીનો પ્રેમી સમજવો. એટલે આના માટે પણ એક દોડ છે કે કોઈ વ્યક્તિ મહાપ્રભુજી માટે ગ્રામોફોનની રેકોર્ડ ચાલુ કરો અને પછી સમય આવે એટલે બંધ કરો. એવી રીતે મહાપ્રભુજી વિશે કંઈ પણ વિષય એમની પાસે જે મેઘાવી શક્તિને કારણે કંઠસ્થ કરેલો હોય એ બોલવાનું શરૂ કરી દે તો વિષયમાં શબ્દોમાં મહાપ્રભુજી છે, એટલે ત્યાં બેઠેલામાંથી જે પ્રેમી છે એને આનંદ આવે. પણ જો કોઈ નવો હમણાં આવ્યો હોય તો અહીંથી બોલાયેલી, એટલે કે જીભથી જ ખાલી બોલાયેલી એ વાત હોય છે, એને પ્રેમનો સ્પર્શ નથી હોતો. એટલે એ જે બોલે છે તે બે ઘડી માટે સારું લાગે છે બધાને, પણ જે ચિંતન મનન કરી ચૂકેલા છે એમને તો એમ થાય છે કે આનંદ આવ્યો, પણ કેવો ક્ષણિક. પણ જે નવા છે ને એને તો કાનથી અંદર જઈને હૃદય સુધી પહોંચી શકતું નથી, કેમ કે વાણી જ્યાંથી નીકળે એની નજીક સુધી જ જાય. જીભથી નીકળે તો એ કાન સુધી જ જાય પણ અંદર ના જાય. એટલે એનું જે સ્પંદન થવું જોઈએ એ ના થાય. તો એ ક્યારે થાય? તો એ પ્રેમી હોય તો થાય. કેમ કે પ્રેમીને જ્યારે બોલ નીકળે છે તો એને વિરહ હોય છે, તાપ હોય છે, અનુભવ હોય છે વલ્લભની સાથેનો સંયોગનો. એટલે એ જે વાણી નીકળે છે ને એ નાભીમાંથી નીકળે છે. એટલે એ નાભીમાંથી જે નીકળેલી વાણી છે એ સામે જે આયા છે એમાં જો કોઈ નવા છે તો એ રંગાઈ જાય છે, કેમ કે અહીંયાથી ભીંજાયેલી વાણી છે એટલે ત્યાં ભીંજવી નાખે છે. પણ જો શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો, એ અંધાપાનો પાટો. એટલે આજે આ મેં ટૂંક લીધી દોડની, એ કોના માટે છે? તો કે જે મેઘાવી છે, વિદ્યા કે શક્તિ છે જેની પાસે છે, એને તમે કોઈ પણ વિષય આપો એ કંઠસ્થ કરી શકે, એટલું કરી શકે. પછી તમે એમને કહો કે આ વચન કરવાના છે બધા વચ્ચે, તો એ પણ કરી લે, એટલું કરી શકે. પણ એ નાભીમાંથી નથી, કેમ કે શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો. એટલે એમાં શબ્દોની ચતુરતા છે, પ્રેમ નથી. જે વલ્લભ માટે બોલી રહ્યા છે એમાં વલ્લભ માટે પ્રેમ નથી. વલ્લભ માટે પ્રેમ ના હોય તો એ માત્ર વ્યર્થ શ્રમ છે. કેમ? તો કે શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો. લાંબી વાતો કરવી હોય તો શ્રમ તો પડે, પાછો થાક બી લાગે. પત્યા પછી તો પછી જળ પીવું પડે, પછી કશું યાદે ના આવે. એક વખત ઉતરી ગયા વ્યાસપીઠ ઉપરથી પછી જે બોલ્યા હોય એના જે સ્પંદનો છે એ પણ બહુ વધારે ટકે નહીં. એટલે હવે પ્રેમીના લક્ષણમાં આ ટૂંકમાં કહ્યું છે કે ભાન ન ભૂલે, પ્રેમ નથી એક છાંટો રે. એટલે શું? તો કે જેમના વિશે બોલી રહ્યો છે એમના ગાન કરતા કરતા દેહભાન ભૂલાઈ જાય. એવું જો ન થાય તો સમજી લેવું કે ભાન ન ભૂલે, સમજી લેવું અહમતાનો કાંટો રે. ભાન ન ભૂલે, પ્રેમ તણો નહીં છાંટો રે. તો એ ખબર કેવી રીતે પડે કે આ ભાન ભૂલ્યા કે ના ભૂલ્યા? તો એ તો દેખાઈ આવે. એ જ્યારે બોલતા હોય
ત્યારે જ દેખાઈ આવે કે પેલો પપેટ શો હોય ને એમાં પપ 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 કરીને પેલા જે ઉપરથી બોલાવડા અમને બોલે પોતે પેલા જે પપેટ શો કરતા હોય, પણ આપણને લાગે કે આ બોલે છે, આમ કરી આંગળી કરે ને. એવી રીતે આ પોપટની જેમ ચાલુ કરે, જ્યાંથી મેઘાવી હોય એટલે યાદ રહ્યું હોય એટલે, અને જ્યાં પત્તું હોય ત્યાં એન્ડ લાઈન મૂકી દે, પછી ખંખેરીને ઊભા થઈ જાય. અહીંયા તો એનો મહિમા છે. તો આ ભારત ભૂમિમાં તો ખોટો ખોટો ભગત જગતમાં થઈ ફરે, એવાનું પણ શ્રીજી રાખે માનજો. એટલે દેહભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે, સાચી ભક્તિનું એ મૂળ છે. આ ત્રીજી ટૂંક લીધી, ત્રીજા દોડની, અલગ દોડની. દેહભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે, સાચી ભક્તિનું એ તો મૂળ છે. જે સમજાયું કોને? ઉદ્ધવજીને. એમને અહમ બ્રહ્માસ્મિ ભાવમાં સ્થિત હતા, પણ ગોપીજનોને વારે વારે મૂર્છા આવતી, યશોદાનંદ બાવાને વારે વારે મૂર્છા આવતી, ત્યારે એ સામેથી કહેતા કે તમે તો ધન્ય છો. કેમ કે એ છે ને બૃહસ્પતિજીના શિષ્ય છે, એટલે જ્ઞાન બધું છે. એટલે જ્ઞાન શું છે? તો કે જ્યારે પણ કંઠ ગદગદ થાય, કંઠ ગદગદ થાય, અવરુદ્ધ થાય, નેત્રમાંથી જલ વહેવા લાગે, કંપન થાય અને દેહભાન ભૂલાવા લાગે, આ સ્થિતિ એ ભક્તિ માર્ગમાં ઉત્તમ કીધી છે. આવું એ જાણે છે. એટલે એમણે નંદ બાવાને અને યશોદાજીને જ્યારે આવી રીતે રડ્યા અને એક બે વખત મૂર્છિત પણ થઈ ગયા, ત્યારે ઉદ્ધવજીએ કહેલું કે તમે ધન્ય છો. તમારે જે આ થઈ રહ્યા છે લક્ષણો ભક્તિના પ્રગટ, એ તો દુર્લભ છે. તો નંદ બાવાને તો દાજ્યા ઉપર ડામ આપતા હોય એવું લાગતું હતું. નંદ બાવા એ વખત એમ કહેતા હતા, આ પુસ્તક મારી પાસે પ્રભુની કૃપાથી બાળપણથી ગીતા પ્રેસ ગોરખપુરના આવા પુસ્તકો વસાવતો રહેતો અને મને બહુ જીજીવિષા રહેતી. એમાં એક આ પુસ્તક મારી પાસે આવી ગયેલું, પ્રેમ સંદેશ ઉદ્ધવજીનું, અને એમાં મેં આ પ્રસંગ વાંચેલો. તો નંદ બાવા કે તું કેવો છે? મને એનું સ્મરણ થાય છે, રહેવાતું નથી, હું રડું છું. તું કે છે કે આ સ્થિતિ ઉત્તમ છે. એટલે જ્યારે બહુ ભણેલા હોય તો એને કયા સમયે કેવી રીતે સહાનુભૂતિ આપવી જોઈએ કે ઉપરથી એના વખાણ કરવા જોઈએ કે આવી ભક્તિ તો બહુ દુર્લભ છે, એટલો વિરોધાભાસ નંદ બાવાના ઉદ્ધવજીના સંવાદમાં અમે માણેલો બાળપણમાં. આજે મને ભ્રમર ગીત જે મૂકવાનું શરૂ કર્યું ત્યારે ખરેખર એ બહુ યાદ આવે છે એ પુસ્તકના વચનો, કે નંદ બાવાની સ્થિતિ ઉદ્ધવજી જાણે ખરા, પણ એને વર્ણવાય ખરી કે ભાઈ આ તો બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. એવું તો ના કરાય ને. આજે કોઈને ત્યાં કોઈ દુઃખના પ્રસંગમાં ગયા હોઈએ ને આપણે કે આહા તમે રડો છો, આ તો બહુ દુર્લભ છે, આવું કહેવાય? ઉદ્ધવજી જ્ઞાનને કારણે શબ્દોથી પ્રગટ કરતા હતા કે બહુ સારું કહેવાય, પણ એમને અનુભવ નહોતો થયો કે થતો નહોતો એ વખતે. ગોપીજનોને રડવું આવતું હતું, કેમ કે ગોપીજનો ઉપર ઠાકોરજીએ કૃપા એ રીતે જેવો ભાવ હતો એવી કૃપા કરી હતી. એટલે એ જે કૃપા હતી એવી હતી કે એનો સ્વાદ ચાખ્યા પછી જ્યારે વિરહ થયો તો હવે દેહ સ્થિતિ આવવા લાગી કે દેહથી ભાન ભૂલાય, કંઠ અવરુદ્ધ થાય, કંપન થાય, અશ્રુધાર થાય. પણ ઉદ્ધવજીને એવો ભાવ જ નહોતો. ઉદ્ધવજીને તો સીધે સીધા જ્ઞાન અવસ્થામાં જવું હતું, જાણી લેવું હતું તત્વને. એકવાર હું તત્વનો અનુભવ કરી લઉં આત્મા સાક્ષાત્કારનો, એટલે હું નિશ્ચિત થઈ જવું. એટલે એના ભાવ જોયો તો નિર્ભય થવાનો, અભય પદવીનો એ પાપ પ્રાપ્ત કરી લીધેલી છે. એમને પણ જન્મ મરણ નથી. પણ શું એટલું જ માણી શકાય, એ એટલું પૂરતું છે એવી એમને ખબર નહોતી કે ના આનાથી પણ વધારે કંઈક છે. એટલે જ ઠાકોરજી મોકલ્યા છે અને હવે એમને અનુભવ ધીમે ધીમે શરૂ થશે. એટલે ભાણ ન ભૂલે પ્રેમ નથી એક છાંટો, આ શબ્દ છે ને જે હરિરાયજીના, કે નિસ્વાસર બીજ્યો રહે પ્રેમી કહીએ સોય. આ પ્રેમીને તમે જ્યાં સુધી મળો ને તે તમને ઓળખાય પણ નહીં. એ ઢંઢેરો પણ ના પીટે, જાહેરાત પણ ના કરે. એ તો નિસ્વાસર, કેમ કે હવે એને કંઈ બીજું રહ્યું નહીં કરવાનું. મહાપ્રભુજીના રસમાં રાત દિવસ હવે ભીજ્યો રહે છે. તે એને પછી કોઈને કહેવાની કે બતાવવાની જરૂર જ નથી રહી. એટલે તો એક પદમાં લખ્યું છે કે જ્યાં લગી જીભડી ડબ ડબ બોલતી રે,
જ્યાં લગી જીભ હું જ બોલું છું આટલું બધું. જીભડી ડબ ડબ બોલતી રે, પ્રેમની ઉણપના એ ધાણ, પ્રેમની ઉણપના એ ધાણ. પ્રેમની ઉણપ સમજવી. જીભડી જે બોલે ને પ્રેમની વિશે વાતો કરે મોટી મોટી, તમારે 3 કલાક તો ક્યાંય, 7 દિવસ 21 કલાક તો ક્યાંય ગયા નથી. આમ જાણે કે હમણાં વહી જાય. પણ શ્રીજી નોતરું ના માગે મુખથી રે. ગોપીઓને ત્યાં જતા ને જયારે, તો કે સામેથી નોતરું આપવા નથી જતી. શ્રીજી મુખથી નોતરું ના માગતા રે, એ તો અંતર નાખે ચાણ, એ તો અંતર નાખે ચાણ, શ્રીજી મુખથી નોતરું ના માગે રે. અંતર બોલે ને અંતર સાંભળે રે. હરિરાયજી મહાપ્રભુજી નાના હતા, પણ એમનો અવતાર જ વૈષ્ણવો માટે થયો હતો, એટલે બાળપણથી જ એમણે તો લક્ષણો પ્રગટ કરી દીધા, વૈષ્ણવની સાથે બેસી જાય. એટલે આચાર્યની જે મર્યાદા છે મહાપ્રભુજીએ જ પ્રગટ કરેલી છે, એમાં આ અપવાદ થઈ ગયા. એટલે એમના પિતાએ આચાર્યજીના આજ્ઞાને માટે થઈને જ એમને પૂર્યા કે થોડાક શિક્ષા કરું તો કદાચ ફેર થાય. તો ત્યાં હરિરાયજી અંતરથી પોકાર કર્યો વલ્લભને, અને અંતર બોલે તો અંતર સાંભળે રે, અટકે વાણી તો પ્રેમની પીછાણ. હવે એમને મુખમાંથી શબ્દો બંધ થઈ ગયા, પણ અંતરથી પોકાર થયો. અને પછી વલ્લભ એ કોટડીમાં પ્રગટ થયા, અને જે ભાવ સાથે વલ્લભનો જ અવતાર છે, પણ વલ્લભે આશીર્વાદ આપ્યા. કારણ કે એમણે ભજવા છે વલ્લભને, વલ્લભ થઈને વલ્લભને ભજવા છે. કોના માટે આ કરી રહ્યા છે લીલા? વૈષ્ણવો માટે. કેમ કે વૈષ્ણવોને વલ્લભ સુધી પહોંચાડશે એવું આપને લાગ્યું કે અમારા ભવિષ્યના આચાર્ય કુલ બાળકો નહીં કરી શકે. કેમ કે એમનામાં વલ્લભનો અંશ છે, એટલે એમને વલ્લભ થવું બહુ ગમશે. અને જ્યાં જશે ત્યાં આજે વલ્લભ પધાર્યા મારે આંગણીએ એમ કરીને જે પદ બોલાય છે, એ સતત એમના કર્ણોમાં જશે. એટલે એવું બની શકે છે કે એમને પણ એમ જ લાગશે કે હું વલ્લભ છું. એટલે એ પછી વૈષ્ણવોને વલ્લભ તરફ લઈ જવાનું કદાચ નહીં કરી શકે. આ પણ આપણે એ વખતે વિચારી લીધેલું હરિરાયજીએ. એટલે જ આપણે બહુ જ કડક શબ્દોમાં હરિરાયજી શિક્ષાપત્રમાં કોઈ પણ આચાર્ય બાળકોને વલ્લભ સમજીને ભજવાની આજ્ઞા નથી કરી. આ જ શિક્ષાપત્રનો હેતુ પણ છે મૂળ. અને હરિરાયજીનું એટલે કે મહાપ્રભુજીનું ફરી પ્રગટ થવાનું આ જ કારણ છે. અને ગોકુલનાથજી આપ સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છો, તો પણ આપે 84,252 વૈષ્ણવની વાર્તાને સુબોધીજીની વાર્તા ન કરી શક્યા. એ જે વૈષ્ણવને રંજ રહ્યો એને કહ્યું કે આજે મેં સુબોધિનીજીનું ફલ કહી દીધું. એટલે સુબોધિનીજી કરતાં પણ અધિક 84,252 વૈષ્ણવોને કહી દીધા કે જેમના હૃદયમાં વલ્લભ વિઠ્ઠલ સાક્ષાત બિરાજે છે યુગલ સ્વરૂપે. તો સુબોધિનીજી મોટા કે જેમના હૃદયમાં મહાપ્રભુજી અને સ્વામીજીજી બિરાજી રહ્યા છે એ મોટા, એ ગોકુલનાથજીએ કહ્યું. તો ગોકુલનાથજીનો આ સંદેશ એ પણ વૈષ્ણવો માટે, એ પણ આચાર્ય કુલ બાળકો માટે, કે અમે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સ્વયં ગુસાઈજીના પુત્ર થવા માટે પ્રગટ થયા છીએ. પણ અમને બધા ઈશ્વર પણ કહે છે, પણ અમે તો એમ જ કહીએ છીએ કે અમે વલ્લભ સિવાય કોઈને માનતા નથી, તો તમારે વલ્લભને માનવું જોઈએ. આચાર્ય બાળકો માટે જ આ આપના પ્રાગટ્ય છે બંને, ગોકુલ અને ગોકુલનાથજી અને હરિરાયજીના. અને જે પ્રેમી હોય છે એ તો નિસ્વાસર ભીજ્યો રહે, રાત દિન. અને પછી એને કશું કરવાનું રહેતું નથી, બધું છૂટી જાય છે. અને લોકો એને વાંધો પાડે કેમ છૂટી ગયા, કેમ બેસી રહે છે અહીં તઈ રખડી ખાવા ઘર વિનાના બાવા. તો એનો કે એને ફરક પણ પડતી નથી. કેમ કે હવે એ સ્ટેજ પાર થઈ ગયું. હવે તો આ જ રીતે રહેવાનું. એવું કેવો બસ એટલે આ સાખી પૂરી થઈ. છીન ઉતરે છીન હી ચડે, છીન છીન આતુર હોય, નિસવાસર ભીજો રહે, પ્રેમી કહીએ સોય શ્રી વલ્લભ, પ્રેમી કહીએ સોય. અને આમની ચિંતા પાછા મહાપ્રભુજી કરે. એક સેવક હતા મહાપ્રભુજીના, એમને દેહનું ભાન ન રહેતું,
એમને ક્યાંય જવાનું થાય તો એમને રસ્તો ના મળે. અને એક વખત ગુસાઈજી ત્યાં પધાર્યા, મહાપ્રભુજી તો લીલા કરી ગયા હતા. પછી ગુસાઈજી જ્યારે એમના ઘરે પધાર્યા ત્યારે કહ્યું કે હું તો કે આપ ક્યાં કઈ બાજુ વિજય કરીને ચાલ્યા? તો કે આ જગ્યાએ દ્વારકા કેવું કંઈક કીધું. હા, દ્વારકા. તો કે મારે આવવું છે. તો કે પણ આપનું તો, કારણ કે જાણતા હતા ગુસાઈજી કે આ તો નિસ્વાસર બીજ્યો રહે, પ્રેમી કહીએ સોય, આવા જ હતા. અને છીન ઉતરે છીન ચડે, ક્યારેક એવો આવેશ આવી જાય અને પાછું એકદમ ઉતરી જાય. એટલે આપને બહાર ગયા પછી રસ્તો જ નહીં મળે, કેટલો શ્રમ પડે. એટલે ગુસાઈજીએ કીધું કે ના, એવી રીતે તમે આવશો તો તમને તકલીફ પડશે. તો કે ના, કૃપાનાથ આપની કૃપાથી અવાશે. તો મહાપ્રભુજીના સેવક છે કે ગુસાઈજીએ કૃપા વિચારી. પણ જો આવું જ થયું, જ્યાં નીકળ્યા પાછા એ વલ્લભમાં સ્મરણમાં રસમાં મત્ત બની ગયા. હવે તો કયો રસ્તો ક્યાં જાય છે એની ખબર નથી. જ્યાં પગ ચલાવે છે ત્યાં ચાલે છે. અને છેવટે વનમાં આવી ગયા. એટલા ઘનઘોર અંદર ઉતરી ગયા વનમાં, ત્યાં સુધી ભાન ના રહ્યું કે અહીંયા રાણી પશુ ગમે ત્યારે આવીને હત્યા કરી શકે છે મારી. અચ્છા, જળ નહોતું ત્યાં, એવી જગ્યાએ પહોંચ્યા અને હવે તરસ લાગી. પણ એમનામાં શ્રદ્ધાબળ કેટલું બધું હતું. નિસ્વાસર બીજ્યા રહે. આ સ્થિતિ પછી શું આવે? તો એ તો બેસી ગયા પલાઠી વાળીને, પુસ્તક ખોલીને, નિજ ઈચ્છા કરી છે તે કરીને ત્યાં જ બેસી ગયા. એટલે કેટલી શ્રદ્ધા હતી કે મારા વલ્લભને ખબર છે કે હું અહીંયા આવી રીતે અટક્યો છું. અને તરત જ ગોવાળનું રૂપ લઈને આવ્યા અને કીધું કે પાછળ વળીને તો જો. તો તળાવ બતાવ્યું, તો જળ પીધું કે આ બાજુ તો જો, સીધું દ્વારકા. બોલો વલ્લભાધીશ કી જય. આવું જ રીતે વળતા સીધા આગ્રા. એ આગ્રાના હતા. બસ, તો આજનો આ સત્સંગ વલ્લભ સાખીનો અહીંયા વિરામ પામ્યો. આવતીકાલે 54મી સાખી આવશે. વલ્લભાધીશ કી જય. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.